બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક નીલગાયનો સડેલો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો। આ વિસ્તારમાં અવારનવાર પશુઓ કેનાલમાં પડવાના બનાવ બને છે, જેમાંથી કેટલાકને જીવદયા પ્રેમીઓ અને ફાયર ટીમ બચાવી લે છે, પરંતુ મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહો કેનાલમાં રહી જતા હોવાથી પાણી દૂષિત થાય છે। સ્થાનિક જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે નીલગાયનો મૃતદેહ કેટલાય કિલોમીટર સુધી કેનાલમાં તરતો રહ્યો છતાં નર્મદા નિગમ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો નથી। આ મૃતદેહ ખૂબ જ દુર્ગંધ મારતો હતો, જેથી નજીકમાં જવું પણ મુશ્કેલ હતું। થરાદના જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે તેઓ અવારનવાર કેનાલમાં પડેલા પશુઓને જીવના જોખમે બચાવે છે। તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ વિસ્તારના લોકો નર્મદા કેનાલનું પાણી પીવા માટે ઉપયોગ કરે છે અને આવા સડેલા મૃતદેહોના કારણે પાણી દૂષિત થઈ રોગચાળો ફેલાવાની શક્યતા છે। સ્થાનિક લોકોએ નર્મદા નિગમની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે સડેલો મૃતદેહ દૂરથી તરતો આવી રહ્યો હોવા છતાં નિગમ દ્વારા તેને બહાર કાઢવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ચોમાસા દરમિયાન આવું પ્રદૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાતો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે। નરેશભાઈ વેરસીભાઈ બ્રાહ્મણ, હું જીવદયા સેવા સંગઠનના પ્રમુખ છીએ અને અમે જીવદયા સેવાનું કાર્ય કરીએ છીએ। આજે રોજ સવારના અમને કોલ આવ્યો કે નર્મદાની અંદર નહેરની અંદર કોઈ પશુ તણાઈને જઈ રહ્યો છે, તો અમે તત્કાલે એ જગ્યા સ્થળ ઉપર પહોંચ્યા અને અહીંયા જોયું તો એક નીલગાય જે મૃત્યુ હાલતમાં હતી અને એ તણાઈને જતી હતી, એ જગ્યા ઉપર અમે જોયું તો અમારાથી ઊભો ના રહેવાય એટલી દુર્ગંધ મારતી હતી। આ નર્મદા નિગમ એક જીવનદોરી છે ખેડૂતોની અને માણસોની, અને આ નર્મદા નિગમની અંદર હાલની તારીખમાં ચોમાસું ચાલે છે, આવી દુર્ગંધ મારતી હતી। આ પાણી પબ્લિક પીએ છે, તો અમે તો એમ નર્મદા નિગમને કહીએ છીએ કે જીવતા તો અમે કાઢીએ છીએ, પણ જે આ પશુ મરી ગયેલા છે એ આગળ નર્મદા ઓફિસ છે ત્યાંથી ચેક સુધી આવ્યો છે પણ કોઈ કાઢ્યું નથી। અમે આગળ બધાને જાણ કરી છે, પણ આને લીધે રોગચાળો કોઈ મોટો ફાટશે તો આનો જવાબદાર કોણ? નર્મદા નિગમની પૂર બેદરકારી કહેવાય આમાં।